ક્રિકેટના મહાકુંભમાં હવે સૌથી મોટી ઘડી આવી પહોંચી છે। રવિવારે એટલે કે આવતીકાલે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે અને તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહાસંગ્રામ જોવા મળશે। 1 લાખથી વધારે દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ ખચોખચ ભરાઈ જવાનું છે। ખાસ વાત તો એ છે કે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે, જેથી ક્રિકેટ ફીવર સાથે વુમન ડેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। જુઓ આ ખાસ અહેવાલ। ક્રિકેટના મહાકુંભમાં રવિવારનો દિવસ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાવાના છે। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઇનલને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। 1 લાખથી વધુ દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ ફૂલ થઈ જવાનું છે। માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દેશના વિવિધ શહેરોમાંથી હજારો ક્રિકેટ પ્રેમીઓ આ ઐતિહાસિક મેચ જોવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે। શહેરમાં દરેક જગ્યાએ ક્રિકેટનો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક ભારતીય પ્રશંસકની એક જ પ્રાર્થના છે કે ટીમ ઇન્ડિયા આ મહામુકાબલામાં વિજયી બની અને વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરે। ઝી 24 કલાકે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કોચ સાથે વાત કરી। પંડ્યાના કોચનો વિશ્વાસ છે કે હાર્દિક ફાઇનલમાં ઓલરાઉન્ડરની મહત્વની ભૂમિકા ભજવશે। વસ્તુ જે વખતે કરતા હો એ તમારે બેસ્ટ કરવાનું। જ્યારે હાથમાં બોલ હોય તો યુ શુડ થિંક લાઇક એન ફાસ્ટ બોલર, હાથમાં બેટ હોય યુ થિંક લાઇક એન બેટ્સમેન હુ કેન વિન ધ મેચ ફોર ધ ટીમ। ફિલ્ડિંગમાં હો ધ બેસ્ટ ફિલ્ડર। એને કાયમ કીધું યુ કેન પ્લે ઇન અ ટીમ એઝ એન બેટ્સમેન ઓર એઝ એન બોલર, એનીથિંગ, અને તમે બેઉમાં કન્ટ્રીબ્યુટ કરી શકો અને ફિલ્ડિંગમાં એનાથી બેટર કંઈ નહીં ટીમ માટે। સર, શું કહેશો, ફાઇનલ મેચ છે તો કોઈ ટીમમાં ચેન્જીસ તમને દેખાઈ રહ્યું છે કે પછી જે સેમીફાઇનલમાં હતી એ જ ટીમ સાથે રમવું જોઈએ? મને નહીં લાગતું કોઈ ચેન્જીસ કરશે વિનિંગ કોમ્બિનેશન સાથે। કોચના કહેવા પ્રમાણે હાર્દિક પંડ્યા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં પોતાનું 100% આપશે અને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપશે। એમને આખા વર્લ્ડ કપમાં સારો દેખાવો કર્યો છે। લગભગ 10 વિકેટની આસપાસ છે અને 200 રન છે। એને ટીમને બહુ બધી કમ્ફર્ટ આપ્યું છે। એઝ એન ઓલરાઉન્ડર એને બેસ્ટ દેખાયો કર્યો છે અને એની લીધે આપણે ટીમને મુશ્કેલ સ્થિતિઓમાં પણ આરામથી મેચ જીતી ગયેલા છે। એન્ડ વર્લ્ડ કપના ફાઇનલમાં એ સારો દેખાવ કરશે અને ભારતને પહેલીવાર એ ટીમ બનાવશે કે જે લાસ્ટ ટાઈમની ચેમ્પિયન છે અને પાછી ચેમ્પિયન થઈ શકશે। આ વર્ષે ફાઇનલનો દિવસ વધુ ખાસ છે કારણ કે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવાઈ રહ્યો છે, જેના કારણે મહિલાઓમાં પણ ફાઇનલને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારી તો એક્સપેક્ટેશન એ જ છે કે એના વુમન્સ ડે પણ છે, એની જોડે આપણે વર્લ્ડ કપ છે મેન્સનું, T20 છે, તો અમે તો ફૂલ સપોર્ટ છે ઇન્ડિયાને। ઇન્ડિયા જીતશે એ તો નક્કી જ છે। અમદાવાદની મહિલાઓનું કહેવું છે કે ટીમ ઇન્ડિયા જો વર્લ્ડ કપ જીતશે તો તે મહિલાઓ માટે વુમન ડેની સૌથી મોટી ગિફ્ટ હશે। એ જ અપેક્ષા છે કે બહુ સારું રમે, ખૂબ સારા રન કરે અને બધા રેકોર્ડ તોડી નાખે અને આ વુમન્સ ડે માટે એક બેસ્ટ ગિફ્ટ કહેવાશે જે આ ટીમ જીતશે ને ઇન્ડિયાની માટે। કાલે વુમન્સ ડે છે અને સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ, ત્યાં બધા પ્લેયર્સ આવશે તો એ બેસ્ટ રમે એ જ અમારા માટે સૌથી મોટું ગિફ્ટ છે અને હું ઉત્સુક છું કે કાલે કઈ રીતે મેચ રમાશે ને એ જોવા માટે હું જઈશ। હવે સમગ્ર દેશની નજર રવિવારે અમદાવાદમાં રમાનારી આ મહાજંગ પર છે કે ટીમ ઇન્ડિયા ટ્રોફી જીતે દેશવાસીઓને ડબલ ખુશી આપે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।